સુરતના કાપોદ્રામાં કિરણ જેમ્સના કારીગરોનો વિરોધ જોવા મળ્યો। કારણ વિના અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરાતા ભારે રોષ જોવા મળ્યો। 100 કરતા વધારે કારીગરોને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરાતા વિરોધ કરવામાં આવ્યો। કારીગરોએ વિરોધ નોંધાવીને રત્ન કલાકાર સંઘને રજૂઆત કરી। 3 મહિનાનો પગાર અને ગ્રેજ્યુઇટી આપવા કારીગરોની માંગ છે। તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં કિરણ જેમ્સના કારીગરોનો વિરોધ। કારણ વિના અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરાતા ભારે રોષ જોવા મળ્યો। 100 થી વધારે કારીગરોને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરાતા વિરોધ કરવામાં આવ્યો। સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, જણાવશો કે સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કિરણ જેમ્સના કારીગરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। શા માટે તેમને છૂટા કરીને અન્ય કંપનીમાં મોકલવામાં આવ્યા? કિરણ જેમ્સના લગભગ 100 જેટલા કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે। કયા મુદ્દા છે, કયા કારણો છે, એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। કિરણ જેમ્સના કારીગરો જ અત્યારે આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું। તમને શા કારણોસર છૂટા કરી દેવાયા? કારણ જણાવવામાં નથી આવ્યું અમને કે ભાઈ આ કારણથી અમે છૂટા કરી દેવા। અમને એટલી વાત અમે મેનેજમેન્ટ સાથે વાતચીત કરી તો અમને એટલું જાણવામાં એ લોકોએ બતાવ્યું કે અમને મેનેજર સ્ટાફનો પગાર નથી પોસાતો અને કંપનીએ કોઈ અમને જાણકારી આપી નથી। અમને તાત્કાલિક શુક્રવારે સાંજે કહેવામાં આવ્યું કે ભાઈ આજથી આપણી કંપની બંધ કરવામાં આવે છે। તમે કેટલા કારીગરો હતા? અમે કુલ ટોટલ 80 થી 100 કારીગર છીએ, પણ કુલ ટોટલ કંપની એને બંધ કરી 11। એટલે એમાં બીજા કારીગરો પણ છે બીજી કંપનીઓમાં? એ લોકોને ટ્રાન્સફર આપેલું છે। એટલે તમે 80-100 કારીગર એવા છો જેમને ટ્રાન્સફર નથી? અમને ટ્રાન્સફર આપતા હતા પણ અમને બીજી કંપનીમાં હીરા નથી મળતા, એ તકલીફ છે। બીજું એ કે એના જગ્યાનો અભાવ છે। અત્યારે કદાચ દબાણના હિસાબે બીજી કંપનીમાં ટ્રાન્સફર આપી બી દે, બેસાડી બી દે, પણ કારીગરને સેટિંગ આવે ન આવે, કેમ કે 15 વર્ષથી જે કંપનીમાં કારીગરો કામ કરતા હોય, હવે એને તાત્કાલિક બીજી કંપનીમાં શિફ્ટ આપે એટલે નાના થોડુંક કામમાં સુધારા વધારા હોય એટલે એના હિસાબે કારીગરો સેટ થાય ન થાય। એટલા માટે અમારી એ જ માંગ છે કે કંપની કાં તો ચાલુ કરો, ભલે થોડો સમય ચાલુ રાખો ટાઈમ ઘટાડીને, પણ અમારું ગુજરાન ચાલે એ રીતે અમે ચાલુ રાખો, અમારી એવી માંગ છે। બીજા કારીગરો છે એમની સાથે વાત કરીએ। કેટલા વર્ષથી તમે કામ કરતા હતા? સાહેબ, હું તો 13 થી 14 વર્ષથી આ કંપનીમાં એ જ બિલ્ડિંગની અંદર કામ કરતો હતો અને આ એક અચાનક જ પગલું લેવામાં આવ્યું કે આપણી જે કિરણ જેમ્સમાં ગિરીશભાઈનું ખાતું હતું, પેટા ખાતું કહેવાય, એ પેટા ખાતું બંધ કરવામાં આવેલું છે અને એ અચાનક પ્લાન કર્યો કે બંધ કરી દેવાનું છે। તમે 13-14 વર્ષથી કામ કરતા હતા, તમારો પીએફ ને એવું કપાતું હતું? સાહેબ, પીએફ તો થોડોક સમય જ કપાતું હતું, પણ પછી પીએફ અમારું બંધ કરી દેવામાં આવેલું હતું, કારણ કે પીએફ થી 1 વર્ષ જેવું, વર્ષ 2 વર્ષ જેવું કપાણું તે પછી બંધ કરી દીધેલું છે। તમે કેટલા સમયથી કામ કરતા? 20-22 વર્ષથી બેસું છું અને કોઈ દિવસ આવો સમય તો આવ્યો નથી। હવે આ એના કારણે અમને ડાયરેક્ટ સીધી ના પાડી તો એ જાણે, પણ અમારું કહેવાનું એવું છે કે અમને એની કંપનીમાં બીજા કંપનીના એટલા વર્ષ આ સમય કામ કરતા હોય તો અમને ફાવે નહીં, તો અમારે ખોટું ત્યાં જવું એ કરતા ભલે થોડો સમય ઓછો આપે, એને એ રીતે સેટિંગ કરીને અમને આવીને બેહાડે અને એને જો ન જરૂરત હોય અમારી તો અમને 3 મહિનાનો પગાર આપીને છૂટા કરે। અત્યારે તે 3 મહિનાનો પગાર કેવું? કાંઈ આપ્યું નથી, સીધા જ ના પાડી છે અને ટ્રાન્સફર કહે તો ટ્રાન્સફર અમને ત્યાં કઈ ફાવે નહીં, એક તો ગાડી આવડે નહીં અને આમ જોઈએ તો ડાયમબુથમાં અમારા શેઠ કેટલો દાન કરે, કરોડો રૂપિયાનું, અને આવી પરિસ્થિતિ અમારું 5-6 મહિના વર્ષથી એનો ધ્યાન રાખી શકે। કેટલા તમે જે એટલા 20-22 વર્ષ તમે કીધું કામ કરતા હતા, પીએફ ને એવું કપાતું? પીએફ ને શરૂ કર્યું હતું વચ્ચે અને પાછું 2 વર્ષ શરૂ કરીને પાછું એને બંધ કરી દીધું છે અને તે પછી એને 2-3 મહિના રોકડો પગાર આપ્યો અને પછી ત્યારે પગાર બેંકમાં પડે છે, પણ તે પીએફ તો થોડું આપતા નથી, બંધ કરી દીધું છે એને। તમે કેટલા ટાઈમથી કામ કરતા હતા? હું 5 થી 6 વર્ષથી કામ કરું છું અને એમાં એવું છે કે અચાનક જ અમારી કંપની બંધ કરી દીધી છે। અત્યારે અમારે છોકરાઓની ફી ભરવી તો અમને મળતી નથી કોઈ જાતની સહાય, બરાબર, અને ગ્રેજ્યુટી અમારે અત્યારે અમારી એવી માંગ છે કે અમારે ગ્રેજ્યુટી મળવી જોઈએ અને અમારું કારખાનું ચાલુ કરે એવી અમારી માંગ છે। ચોક્કસ, લગભગ 80 થી 100 જેટલા
રત્ન કલાકારો કારીગરો છે એમને છૂટા કરવામાં આવ્યા છે. કારણ કોઈ આપવામાં આવ્યું નથી એવું આ જે છૂટા કરાયેલા રત્ન કલાકારો છે એમનું કહેવું છે. એમની બે જ માંગ છે કે કાં તો કંપની ફરીથી ચાલુ કરવામાં આવે અથવા તો જે 3 મહિનાનો પગાર છે એ પગાર આપવામાં આવે. જી બિલકુલ શૈલેષ, તમામ માહિતી બદલ આભાર. સમાચારોમાં